હાર્ટ એટેક અને પેનિક એટેક એ બંને વચ્ચેનો ફરક શું છે? હમણાં એક પેશન્ટ આવેલું હતું કે જે 30-35 વર્ષનો છોકરો હશે. લગભગ 10થી 15 ડૉક્ટર્સને બતાવેલું હશે. દરેક ડૉક્ટરને ત્યાં જઈને કાર્ડિયોગ્રામ હોય, ટ્રેડમિલ હોય, ઇકો હોય, ઇવન એન્જિયોગ્રાફી બી કરાવડાયેલી હતી, અને છતાં બધું જ નોર્મલ હોવા છતાં બી એક પછી બીજા પછી ત્રીજા ડૉક્ટર્સને બતાવ્યા કરતા હતા. બેઝિકલી એમને થતું શું હતું કે જ્યારે બી દુખાવો ઉપડે, અચાનક ડાબી બાજુ દુખાવો ઉપડે, અચાનક શ્વાસ ચડી જાય, ગભરામણ થાય, શરીર પરસેવો થઈ જાય, જે ટિપિકલ હાર્ટ એટેકના લક્ષણો હતા એ બધા જ લક્ષણો એમને હતા. અને કોઈ પહેલી વખત જોવે તો એને હાર્ટ એટેક જ માની લે. તો ખરેખર એમને હાર્ટ એટેક નહીં પણ એ પેનિક એટેક હતો. હવે કઈ રીતે કહી શકાય? કારણ કે આટલા બધા ડૉક્ટર્સને બતાવ્યા પછી બી તમારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય અને ટિપિકલ હાર્ટ એટેકના સિમ્ટમ્સ જ્યારે તમે એ પ્રેઝન્ટ કરતા હોય, એનો મતલબ કે તમને અહીં નહીં પણ અહીં ક્યાંક ખામી રહી ગયેલી છે. હું આને કોઈ બીમારી નથી ગણતો, બટ આ સાયકોલોજીકલ એક ઇવેન્ટ થતી હોય છે કોરોના પછી, અથવા તો ઘણા સેન્સિટિવ પર્સન્સની અંદર રૂટીનલી બી આવા લક્ષણો જોવામાં આવતા હોય છે. અમે એટલા બધા પેશન્ટને એવા જોતા હોય છે કે વારંવાર કાઉન્સેલિંગ કર્યા છતાં બી મગજમાં એમને હાર્ટ એટેકનો ડર લાગી રહેલો છે. એના માટે અનનેસેસરી રિપોર્ટ્સ કરાવતા હોય છે, અનનેસેસરી દવાઓ લેતા હોય છે, પોતે અને પોતાના ફેમિલીને હેરાન કરતા હોય છે. સો બેઝિકલી હાર્ટ એટેક, પેનિક એટેક વચ્ચેનો ફરક શું છે? હાર્ટ એટેક એટલે કે હૃદયની અંદર બ્લોકેજના કારણે હૃદયને મળતો બ્લડ સપ્લાય ઓછો થઈ જવો અને એના લીધે મૃત્યુની શક્યતા રહેલી હોય છે. જ્યારે પેનિક એટેક એ જસ્ટ સાયકોલોજીકલ બીમારી છે કે જેના લીધે કોઈ વસ્તુની એન્ઝાઇટીના કારણે તમારા નજીકના કોઈ માણસનું મૃત્યુ થયેલું છે, તમને કોઈક વસ્તુ એવી હર્ટ કરી ગયેલી છે કે જે તમારા મગજ ઉપર ક્લિક થઈ ગયેલી છે અને જેના લીધે હાર્ટ એટેકના સિમ્ટમ્સ આવી શકતા હોય છે. ખાલી લક્ષણો ઉપરથી બંનેને ડિસ્ટિંગ્વિશ કરવું વેરી ડિફિકલ્ટ છે ફર્સ્ટ ટાઈમ જો તમે પેશન્ટના કેસને જોતા હોય તો. પણ એક વખત રિપોર્ટ કર્યા પછી તમને ગણજોરી અને પેશન્ટની સાયકોલોજીકલ હિસ્ટ્રી, એની ફેમિલી હિસ્ટ્રી, એ બધું સમજ્યા પછી યુઝ્યુઅલી કોરિલેટ થઈ શકતું હોય છે. તો એટલા માટે જ દરેક વખતે જ્યારે દુખાવો કે શ્વાસ ચડે તો એનો મતલબ એ ના હોય કે હાર્ટ એટેક હોય છે. બંનેની ટ્રીટમેન્ટ બી અલગ છે. હાર્ટ એટેકની જેમ જાણો છો એમ ઇકોસ્પ્રિન છે, ક્લોપિડોગ્રિલ છે, સ્ટેટિન છે, બ્લડ થિનર છે. બટ પેનિક એટેક એ સાયકોલોજીકલ બીમારી હોવા માટે એના માટે તમારે અલગ ડૉક્ટરને જ બતાવવું પડે. એના માટે સાયકોથેરાપિસ્ટ છે, સાયકિયાટ્રિસ્ટ છે કે જે તમને મગજ શાંત રાખવાની દવા આપી શકે. આ એવી વસ્તુ નથી કે તમે એને ઇગ્નોર કરો. પેનિક એટેકને બી જ્યારે ઇગ્નોર કરવામાં આવે ત્યારે એના લીધે ઘણી વખત માણસ ડિપ્રેશન અથવા સાયકોસિસમાં જવાના ચાન્સીસ વધી જતા હોય છે. એટલા માટે જ્યારે બી કોઈ યંગ પેશન્ટ હોય જેને વારંવાર ડૉક્ટર્સને બદલ્યા કરતા હોય, બતાવતા હોય, અને છતાં બી હૃદયની બીમારી હોવાની એ મગજમાંથી નીકળતું ના હોય, અને અનફોર્ચ્યુનેટલી એટલી બધી ઇન્ફોર્મેશનની એક્સેસ એટલી અવેલેબલ થઈ ગઈ છે કે લોકો ગૂગલ કરીને હાર્ટ એટેકના સિમ્ટમ્સ જોતા હોય છે અને પછી એ સિમ્ટમ્સ પોતાની અંદર થઈ રહ્યા છે એવું ક્યાંક ને ક્યાંક અનુભવતા હોય છે. સો બેઝિકલી આ સાયકોલોજીકલ વસ્તુ છે. આને હાર્ટ એટેક જોડે કોરિલેટ ના કરી શકાય. એટલું જરૂરી છે એવા પેશન્ટ માટે સમજવું કે હાર્ટ એટેક અલગ છે, પેનિક એટેક અલગ છે, પેનિક એટેકના ડૉક્ટર્સ અલગ છે અને એના માટેની ટ્રીટમેન્ટ અલગ છે. તમારે તમારી લાઈફ અથવા તો તમારા સ્વજનની લાઈફ જો સારી રીતે બનાવવી હોય અને આના વસ્તુના લક્ષણો તમે ક્યાંય નોટિસ કરતા હોય કે જે વારંવાર જેને હાર્ટ એટેકના વિચારો આવે છે, તો તમારે સાયકિયાટ્રિસ્ટની હેલ્પ લેવી જોઈએ. એમાં જરાય વસ્તુ ખરાબી નથી. અમુક મેડિસિન્સ પછી તમારા વિચારો થોડા ઓછા થતા હોય છે. અમુક સાયકોથેરાપીથી તમે એમાંથી બહાર આવી શકતા હોય છો. માટે જ આવા કોઈ લક્ષણો દેખાય તો એ માણસ જોડે આ વિડીયો પહોંચાડજો કે જેનાથી એમને આઈડિયા આવે કે રાઈટ ગાઈડન્સ ક્યાંથી લેવું. અને અગેન જ્યારે ડૉક્ટર તમને કહેતા હોય કે તમને હાર્ટ એટેક નથી, ત્યારે એ ભરોસો રાખીને પછી તમે એમાંથી બહાર નીકળીને તમે તમારી જાતને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો. મેડિટેશન છે, યોગા છે, ડાયટ છે, એક્સરસાઇઝ છે, એ બધાથી તમારા માઇન્ડને કઈ રીતે ડાયવર્ટ રાખી શકો, કુલ રાખી શકો, એ જ પેનિક એટેકની મેઇન ટ્રીટમેન્ટ છે. થેન્ક યુ.